ન મળ્યો તો એ તો વાત અલગ છે, પણ એની સામે 300 થી 400 જેટલા મોબ આવીને તેના બધા જ એવિડન્સ મિટાવી દીધા. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના ભાવનગરમાં પડઘા. ભાવનગરના હોસ્પિટલમાં તબીબોનું પ્રદર્શન. તબીબો ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા. ઇમરજન્સી સિવાય તમામ તબીબી સેવા બંધ રાખી વિરોધ. અમારો મેઇન મુદ્દો હાલ જે બંગાળમાં ઘટના થઈ છે, જે સમગ્ર ભારત એના વિશે જાગૃત છે જ તે છતાં ઘણો ન્યાયિક તપાસ કરવા માટે તબીબોની માંગ. કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે બરબરતા બાદ મામલો વધારે બીચક્યો છે. રાજ્યભરમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવી રહ્યા છે. તો ભાવનગરમાં પણ આ ઘટનાનો વિરોધ જોવા મળ્યો છે. ભાવનગરની હોસ્પિટલના તબીબો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મહિલા પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં તેમજ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરી છે. સાથે જ દોષીને કડકથી કડક સજા આપીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને ક્રૂરતાપૂર્વક હત્યા કરવા મામલે દેશભરના ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે અને મહિલા ડોક્ટર માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે તેના પડઘા ગુજરાતના ભાવનગરમાં પણ જોવા મળ્યા. ભાવનગરની સરટી હોસ્પિટલમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો છે. રેસિડેન્ટ તબીબોની હડતાલના પગલે સારવાર લેવા આવી રહેલા દર્દીઓને હાલાકી પણ પડી રહી છે. અત્યારે માત્ર ઇમરજન્સી સેવા જ કાર્યરત છે. અહીં સામાન્ય બીમારીમાં સારવાર લેવા આવેલા દર્દીઓએ પણ કલાકો સુધી લાઈન ઉભા રહેવું પડી રહ્યું છે. માત્ર એક ઓપીડીમાં હાજર 2 તબીબો દર્દીઓની આરોગ્યલક્ષી તપાસ કરી રહ્યા છે. હું ડૉક્ટર નેહલ સુરેનભાઈ પંચાલ, થર્ડ યર રેસિડેન્ટ ENT, સરટી હોસ્પિટલ ભાવનગરમાં પોતાની ફરજ બજાવું છું. અમે અહીંયા એના માટે ભેગા થયા છીએ કે કોલકાતામાં જે ફિમેલ રેસિડેન્ટ જોડે જે બી થઈ છે, રેપ થયો છે, મર્ડર થયું છે, ત્યાં આગળ કોઈ સર્વિલન્સ વસ્તુ નથી, ત્યાં આગળ કોઈ પ્રોટેક્શન નથી. આ જે વસ્તુ થઈ છે, વસ્તુ ખોટી થઈ છે, એના સપોર્ટમાં અમે અહીંયા સ્ટ્રાઇક કરી છે. બીજી વસ્તુ એ બી છે કે આ વસ્તુ ખાલી કોલકાતામાં જ નથી, બધી જગ્યાએ મેડિકલ ફેટર્નિટીમાં વસ્તુ થાય છે કે રેસિડેન્ટને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવતું નથી. ટ્રોમા સેન્ટરમાં જોઈ લો કે વોર્ડ્સમાં, ઇવન કેમ્પસમાં બી, અહીંયા ટ્રોમા સેન્ટરમાં બી એટલી ફેસિલિટી નથી. અહીંયા બી ઘટના થઈ ચૂકી છે. કેમ્પસમાં બી રાતે છોકરીઓ મતલબ ઇમરજન્સીમાં જતા હોય, કોઈ બી માણસો 4-5 ટોળા કંઈ બી બેઠા હોય છે, હોસ્ટેલની બહાર બેઠા હોય છે, ગેટ આગળ બેઠા હોય છે. એટલે વસ્તુ એ છે કે પ્રોટેક્શન થોડું ડૉક્ટર્સને બી પ્રોવાઈડ કરવું જોઈએ. આ વસ્તુ માટે બેઠા છે. ઓકે, આ કેટલા દી તમે બેવાના બેન? એ અત્યારે કંઈ નક્કી નથી હજી સુધી, જ્યાં સુધી અમારો આગળનો કોલકાતાવાળો જે જસ્ટિસ પ્રોવાઈડ ના કરવામાં આવે ત્યાં સુધી. ઓકે બેન. ડૉક્ટર વેદવારિયા, ભાવનગર JD એસોસિએશનનો પ્રેસિડેન્ટ. અમે અત્યારે સ્ટ્રાઇક કરી છે. સ્ટ્રાઇકનો અમારો મોટિવ એ છે કે જે બંગાળમાં જે ઘટના બની, એક રેસિડન્ટ ડૉક્ટર રેપ થઈને એનું મર્ડર થઈ ગયું, તો પણ તેમને બરાબર એમની ફેમિલીને કે ડૉક્ટરને ન્યાય નથી મળ્યો. આ વાત એવી છે કે ન્યાય ન મળ્યો તો એ તો વાત અલગ છે, પણ એની સામે 300 થી 400 જેટલા મોબ આવીને તેના બધા જ એવિડન્સ મિટાવી દીધા. આ બધી ઘટના બહુ ખરાબ ઘટના છે. એની અગેન્સ્ટ અમે સ્ટ્રાઇક કરીએ છીએ કે એમને પ્રોપર ન્યાય મળે. ઓકે, તમારા નામ? મારું નામ ડૉક્ટર દેવર્ષ સંઘવી છે. હું અહીંયા સેકન્ડ યર રેસિડેન્ટ ડૉક્ટર છું, જનરલ મેડિસિન સરટી હોસ્પિટલ ભાવનગર. હાલ અમે અહીંયા બધા રેસિડેન્ટ ડૉક્ટર, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, સિનિયર રેસિડેન્ટ, ઇન્ટર્ન ડૉક્ટર્સ તથા UG સ્ટુડન્ટ હાલ બધા સરટી હોસ્પિટલ ભાવનગરમાં ભેગા થઈ ગયા છે. અમારો અત્યારે અમે આજે 2 વાગ્યાથી લઈને અનિશ્ચિત સ્ટ્રાઇક પર બેઠા છીએ. અમારો મેઇન મુદ્દો હાલ જે બંગાળમાં ઘટના થઈ છે, જે સમગ્ર ભારત એના વિશે જાગૃત છે જ તે છતાં ઘણો એક વર્ગ છે જેને આ વિશે જાણકારી હજી પણ નથી. ત્યાં એક સેકન્ડ યર રેસિડેન્ટ ડૉક્ટર જોડે રેપ તથા એનું મર્ડર થયેલ છે અને એના પછી પણ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. આવા બનાવો અવારનવાર એકલા બંગાળમાં નહીં, આપણને લાગે કે આપણે ગુજરાત ઘણો સેફ સ્ટેટ છે, પણ ગુજરાતની પણ હોસ્પિટલની અંદર આવું થતું હોય છે કે જે રેસિડેન્ટ ડૉક્ટર જે 24 કલાક 36 કલાક કન્ટિન્યુ ડ્યુટી કરતા હોય છે, એ લોકોને યોગ્ય સુવા માટે એક સારો રેસિડેન્ટ રૂમ પણ મળતો નથી. અને તે છતાં જ્યારે ડ્યુટી પર હોય ત્યારે પ્રોપર સિક્યોરિટી વ્યવસ્થા નથી મળતી. ઘણા રેસિડેન્ટ ડૉક્ટર્સની સાથે જે સગા હોય છે, બીજા જે પણ દર્દી આવે, ઓબ્વિયસલી ઇમરજન્સીમાં આવતું હોય, રેસિડેન્ટ ડૉક્ટર પોતાનું
100% આપવાનો ટ્રાય કરતું જ હોય છે. એ છતાં દર્દીનો ઘણી વખત તબિયત બગડતી હોય છે તો સગાને આક્રોશમાં આવીને ઘણી વખત રેસિડન્ટ ડૉક્ટર્સ ઉપર હાથ ઉઠાવતા હોય એવા પણ બનાવ આપણી હોસ્પિટલમાં પણ બનેલા છે. આ સિવાય ઘણા રેસિડન્ટ ડૉક્ટર્સની સિક્યોરિટી એ હદ સુધી કોમ્પ્રોમાઇઝ થઈ છે કે જ્યારે ડ્યુટી કરીને અમે લોકો જતા હોઈએ ત્યારે અમને અમારી ગાડી પણ ના મળે. અમારી ગાડી ચોરી થઈ ગઈ. રાત્રે 2 વાગે અમને ખબર પડે કે અમારી ગાડી અમારા કેમ્પસમાંથી જ ચોરી થઈ. આપણે સરટી હોસ્પિટલમાં એન્ટર થવાના ટોટલ 3 દરવાજા છે. 3 દરવાજામાંથી યોગ્ય સિક્યોરિટી કેબિન નથી. કોઈ દરવાજા ઉપર પ્રોપર એન્ટ્રન્સ ગેટ પણ નથી. હવે જેવું બંગાળમાં થયું કે 1000 લોકોની ભીડ અંદર ઘૂસી ગઈ હોસ્પિટલની અંદર, એવું કાલ ઉઠીને અગર ભાવનગરમાં બને તો એ ભીડને આપણે રોકશું કઈ રીતે? આપણી પાસે ના કોઈ એન્ટ્રન્સ ગેટ છે કે આપણે દરવાજો બંધ કરીએ તો ભીડ ત્યાં રોકાઈ જાય. એના સિવાય રેસિડન્ટ ડૉક્ટર્સને સૂવા માટે એક યોગ્ય બેડ પણ નથી હોતો અમારા વોર્ડની અંદર. ઘણા રેસિડન્ટ ડૉક્ટર્સ તમે કહેશો તો અમે તમને ફોટોઝ બતાડશું કે નીચે જમીન ઉપર એક ખાલી ગાંટલું પણ નહીં, ખાલી ચાદર ઉપર સૂતા હોય. હવે 24 કલાક ડ્યુટી કરીને રેસિડન્ટ ડૉક્ટર એટલું તો માંગી શકે કે અમને 8 કલાક સૂવા માટે પ્રોપર ગાંટલું અને એક જગ્યા મળે. કે જે પેલી પીડિત સાથે કલકત્તામાં બનાવ બન્યો હતો, બનાવ બનવાનું મુખ્ય કારણ એ પણ હતું કે એની પાસે કોઈ રેસિડન્ટ રૂમ નહોતો. એ સેમિનાર રૂમમાં સૂવા ગઈ. એવો બનાવ બનવો જ કેમ જોઈએ? અગર પ્રોપર રેસિડન્ટ રૂમ હોય તો એ પીડિતા ત્યાં સેમિનાર રૂમમાં સૂવા ના જાય. અને આપણે ત્યાં જેટલા પણ સીસીટીવી કેમેરાસ છે એમાંથી ઘણા મોટા ભાગના કદાચ નથી સર, અને જે શરૂ છે એ પણ એવો પ્રોપર એરિયા કવર નથી કરી શકતા કે જ્યાંથી આપણું પ્રોપર સર્વેલન્સ થઈ શકે. તો અમારી ડિમાન્ડ એ જ છે કે પ્રોપર સિક્યોરિટી પ્રોટેક્શન મળે અમને. સેકન્ડ કે અમને સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ મળે. રેસિડન્ટ ડૉક્ટર્સ જે લાંબા સમય સુધી કન્ટિન્યુઅસ ડ્યુટી કરતા હોય છે એ લોકોને એક પ્રોપર રેસિડન્ટ રૂમ મળે. તો આ ડિમાન્ડ સાથે, અને મેઇન સૌથી પહેલી ડિમાન્ડ અમારી એ જ છે કે જે બંગાળમાં ઇસ્યુ થયો છે એ ઇસ્યુનું પ્રોપર એક સેન્ટ્રલ એજન્સી જે CBI હેઠળ અલોટ કરવામાં આવ્યું છે એનું એક નિષ્પક્ષ જાંચ થાય અને જે પણ રેસિડન્ટ ડૉક્ટર સાથે બનાવ બન્યો છે એને પ્રોપર ન્યાય મળે. આ મારી ડિમાન્ડ છે. ઓકે.